બે માણસ તેજથી જીવતા હતા. ભાઈ ફેક્ટરીમાં નોકરી કરતો. હવે એ ફેક્ટરીમાં કીર્તિભાઈ આગ લાગી ગઈ અને એવી આગ લાગી એક માણા બહાર ન નીકળી ગયો. 200-500 જે કોઈ માણસો હોય એટલે બધા નહીં હોય, વાજબી રાખશું આપણે. અને એટલે હોય તો આપણે ક્યાં પગાર દેવો. એક દી મારે એક જગ્યાએ કહેવાય જો ફલાણા એક વાર્તામાં એક પાત્ર આવ્યું. મેં કીધું એને 20 દીકરા. ઓલો મને કે ઓછા રાખો. મેં તારે ક્યાં બાળો ચાલીને જવા તું? હું 20 કહું પશુ કહું ત્યારે હું ઘોડિયા લેવા એના. કાનજી બાપા ઓલા હાથીની અને કાકીડાના યુદ્ધનું વર્ણન કરતા. આમલી બરોબર એ વખતની માથા કાકીડે દોડ દીધી ને હાથીનું કાકીડે આકાશમાં દેવતાઓ યુદ્ધ જોવા આવ્યા. તો એક જણો ઓડિયન્સ માલી બોલ્યો, કાનજી બાપા કઈ કાકીડાના યુદ્ધ દેવતા? એ કે તારે ક્યાં ભાડા ભતા દેવા? એ કે આખી ફેક્ટરી ભડથું થઈ ગઈ સાહેબ. ફાયર બ્રિગેડ પોગે પેલા એક માણા બચ્યો નહીં. એટલે કંપનીના માલિકને થયું કે મોટો હોબાળો થશે એટલે ડાયરેક્ટ મીડિયા સામે આવીને જાહેરાત કરી નાખી કે હું જે કંપનીનો માલિક જાહેરાત કરું છું, વીમો જે મળે એ અલગ પણ કંપની તરફથી, કારણ કે મારો પરિવાર હતો. લાગણી વ્યક્ત કરી, એ મારો પરિવાર છે, એમણે મને મોટો કર્યો છે, માટે જે કોઈ જેટલા માણસો મારી કંપનીમાં જેણે જીવ ગુમાવ્યા છે એના દરેકના પરિવારને 51 લાખ રૂપિયા ખાતામાં પડી જાય. બાયું ટીવી જો ચૂચું ગીરી. દીકરા અહીંયા આવી તો આજે કંપનીનું નામ આવે તાર બાપો જાય એ જ કંપની છે ને? હા મમ્મી, ભગવાનની મરજી હોય એ જ થાય ભાઈ. હોનીને કોણ ટાળી શકે? હે ભાઈ, ઈશ્વરની ગતિ એ તો ભગવાન હારે કોઈનું ન હાલે બાપા. 51 લાખ બટા તાર બાપાનો ફોટો ગોચે, ફૂલને હાર ચડાવવા પડશે ને આખડી. ત્યાં તો ફોટે જ ઓળખાય, એ તો ઓળખાય એવા નહીં હોય. અને એ તો લગભગ જોઈજે ને બટા સમૂહમાં જ રાખશે. ત્યાં દરવાજે ટકોરા થયા. અડધી રાતનો મોરલો બોલ્યો, બેન જ ગયા ઉખાડવા. દરવાજો ખોલ્યો તો ઘૂઘુ માવો સોળે ઉભો ઉભો. બેન કે કીધું કોઈ નથી બચ્યું. આ પદ્માન મળવા જ નહીં આવ્યો હોય ને. એટલે એ બેનનું નામ પદ્મા હતું. અને પાછું મેરા ભેગું કઈ ભૂતે ન થાય. એ તો ભૂતનાથને મળવું પડે, ભૂત થવું હોય તોય થાય. એની ઈચ્છા હોય તો થઈ શકાય. ભેળા રાખે ભૂત ઓલો કૈલાસ વાળો કાગડા. બે નામ અડ્યા. બોલો કે કેમ? તમારી કંપનીમાં ભડકો નથી થઈ ગયો? ઓળખી જાય ને કે હા ભડકો થઈ ગયો. સમાચારમાં તો કહે છે કે કોઈ નથી બસ્યું. કે બોલો કે કોઈ નથી બસ્યું. બાપા કોઈ નથી બસ્યું તો આ હકીકત એ છે. બાપના હમ ખાવ તમે સવા કે ભૂત સવા? ઓલો તડકે વયો જો. જો મારો પડસાવી પડે, મારા પગ જો ઊંધા છે સીધા, પગે સીધા છે અને પડસાયો પીડ્યો છે. તો કહો છો ને કે બધા મરી ગયા? હું માવો લેવા બહાર નીકળ્યો હતો.
માવો લેવા બહાર નીકળ્યો છો ને કીધું ને બેન કીધું કીધું નહીં કહું માવા બંધ કરો માવા બંધ, પણ વ્યસન વાળી બહાર નીકળવું જ નથી. માવો 51 લાખનો થયો છે. મારો કહેવાનો અર્થ દરેક સાથે ભાવ અને પ્રેમ રાખો, વહેમમાંથી બહાર નીકળો. તમારી પાસે સંપત્તિ અઢળક હશે પણ અંદર વહેમ હશે તો તમે જીવી નહીં શકો. બસ સંપૂર્ણ ભરોસો જે છે એ છે. દુર્યોધન મારો મિત્ર છે, જે છે એ છે. ચોર છે પણ એ છે પણ મારો સદગુરુ છે. આપણી અંદર જ્યાં સુધી ભરોસો નહીં બેસે ત્યાં સુધી કોઈ વસ્તુ પ્રાપ્ત નહીં થઈ શકે. અંગદને એટલો જ ભરોસો હતો કે મારો બાપ જેને બાવડું સોંપે મરતા મરતા એ ઈશ્વર જ હોય, બીજો કોઈ હોય ન શકે, તો રાવણ એને ભોળવી ન શક્યો. એમ ભરોસો આપણો હોય, આ ભજનનો ભરોસો છે. અને એ આવું શિવરાત્રિ મહાપર્વ આજે જ્યારે પૂરું થવા જઈ રહ્યું છે, આખી રાત જે એટલા રાતોની રાત અહીંયા આનંદ કર્યો છે, અને હું એટલા દીમાં લાંબુ અહીંયા જ બોલ્યો છું. મને આનંદ આવ્યો. પ્રભાતનો પહોર સામે ગિરનારી મહારાજની લહેર, અને એટલે હું તે ખૂબ મારો રાજીપો વ્યક્ત કરું છું. અને ગિરનારની તળેટીમાં તમામ દિવ્ય ચેતનાઓ અને ભગવાન શિવથી લઈ અને તમામ ભજન પ્રેમીઓને કોટી 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 પ્રણામ કરું છું. અને લાલ ઢોરીએ પૂંજ્ય મોરારી બાપુ પણ અત્યારે જાગતા જ હશે, એનાય ચરણોમાં આવેલી કોટી કોટી પ્રણામ કરું છું. કારણ કે આજે એનોય જન્મદિવસ છે, તિથિ પ્રમાણે. મહાદેવ જેમ પ્રગટ્યો એમ આજ પૂજ્ય મોરારી બાપુનો પણ જન્મદિવસ છે, તિથિ પ્રમાણે. એ કોઈ દી ઉજવતા નથી પણ હકીકત છે એ છે આજે. અને મને આનંદ કીર્તિભાઈ એ આવ્યો કે કાલે તમારે ત્યાં બેઠા, હું ચા બનાવવા ગયો, બરોબર 12:13 થઈ હતી. એટલે શિવરાત્રિના પહેલા પોરની મારા હાથે ચા પાવાનો અવસર મળ્યો. આનાથી બીજું શું હોઈ શકે. એટલે ખૂબ આનંદ આપણને એ છે, એટલે બહુ આનંદ આવે છે. અને જિજ્ઞેશભાઈ કુંચાલા, ગીગાબાપુ કુંચાલા પરિવારમાંથી એ સરસ મજાનું, પોતે શિક્ષક છે આમ, પણ સરસ મજાનું સંચાલન એટલા દિવસ અહીંયા. એ રાજી બહુ થાય. તમારો ફોન આવે ને તો મને પહેલો ફોન મને કરે કે બોલું 52 વર્ષે અઘળની આવી હોય ને બાપને સમાચાર દીકરી દેતી હોય ને હરખ હોય ને, એમ ભાઈબંધને સમાચાર દેવાનો એને હરખ હોય કે આજ કીર્તિભાઈનો માયાભાઈ મારામાં ફોન આવ્યો હતો અને મને સંચાલન કરવાનું કીધું છે. એ પોતે કચ્છમાં કયું ગામ છે ભાઈ? ખારોઈ, ભચાઉ ખારોઈમાં શિક્ષક છે. અત્યાર સુધી અમારા મવા શિક્ષક હતા. હાવ પહેલી વાતમાં મારી નિશાળમાં હતા શિક્ષક. મેં કીધું અમે બી હારે રહેવું ને તો એને જે કરવું એ નહીં કરી શકે. એટલે અમારી ભાવનગરની સારામાં સારી સ્કૂલ કહેવાય જ્ઞાન મંજરી, એના આચાર્ય રહી ચૂક્યા છે, બેલુરના આચાર્ય રહી ચૂક્યા છે. અને પાછું પગાર તો બહુ મોટો. હવે અત્યારે સરકારી નોકરીમાં લાગે તે નાના પગારથી ચાલુ થાય. મને કે એકચ્યુઅલી હું કરું કે એકચ્યુઅલી નહીં, સોટી જવાય. એટલે એનો એ હરખ, અને મને કેવો એટલા દી રજા મૂકી દઈ, પણ એટલે એનો તાળીઓથી વધાવો કે પોતે ખૂબ સારું ભણ્યા છે અને ભણી ગણીને સાહિત્ય કરે છે. હું ભણવા ગયો તેથી કેટલી ગળદી